ઝોન 2 એલસીબીની ટીમે એક જ મહિનામાં ફરીવાર શાહપુરના લિસ્ટેડ બુટલેગર લાલાના ત્યાં દરોડો પાડી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. થોડા દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે શાહપુરના લિસ્ટેડ બુટલેગર લાલાના ત્યાં દરોડો પાડી વિદેશી દારૂની 100 જેટલી પેટી પકડી પાડી હતી. ત્યારે એક જ મહિનામાં ફરી એકવાર ઝોન 2 એલસીબીની ટીમે અહીં દરોડો પાડી વિદેશી દારૂની બીજી 15 પેટીઓ ઝડપી લીધી છે. જોકે સમગ્ર અમદાવાદ શહેરમાં 100 જેટલી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ પકડાય તો પીઆઈની તાત્કાલિક બદલી કરી દેવામાં આવતી હોય છે, પરંતુ અહીંથી એક જ મહિનામાં આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાવા છતાંય શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ખાંભલા સામે કેમ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને આ કાર્યવાહી ન કરવા પાછળ તેમની પર કયા ઉચ્ચ અધિકારીઓનો હાથ છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ દેશી દારૂના બુટલેગરો બેફામ બન્યા છે. અહીં સ્થાનિક પોલીસ અને વહીવટદાર જય દેસાઈની મિલીભગતમાં દેશી દારૂના અડ્ડાઓને છૂટો દોર આપી દેવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ખોખરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ સ્ક્રીન પર જણાવ્યા મુજબના અને આ સિવાય અન્ય ઘણા બુટલેગરો દ્વારા જાહેરમાં દેશી દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાંથી મહિને લાખો રૂપિયાની હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે. ત્યારે આવા શખ્સો વિરુદ્ધ કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વહીવટદાર જય દેસાઈની બદલી કે કંપનીમાં થઈ હોવા છતાં પણ તેઓને અહીંથી વહીવટની મોહમાયા છૂટતી નથી અને ખોખરા વિસ્તારમાં હાલ બેરોકટોક દેશી દારૂના અસંખ્ય ગેરકાયદેસર અડ્ડાઓને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે, જેની સામે ખોખરા પોલીસ સ્ટેશનના વહીવટદાર અને સ્થાનિક પોલીસ દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર આચરીને પોલીસ કમિશનર, સ્ટેટ મોનિટરિંગ સેલ તેમજ પોલીસની અન્ય ઉપરી એજન્સીઓને ગણકાર્યા વગર જ આવા દેશી દારૂના અડ્ડાઓને પરમિશનો આપી દેવામાં આવી છે. ત્યારે જો એસીબી દ્વારા દેશી દારૂના અડ્ડાઓને પરમિશનો આપનારા આવા પોલીસ અધિકારી અને કર્મચારીઓની યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. ત્યારે અહીં ચાલતા આવા ગોરખ ધંધાઓ ક્યારે બંધ કરવામાં આવશે તેવી સ્થાનિકો અને વેપારીઓ રાહ જોઈ રહ્યા છે.